નમસ્કાર સદીવિદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. ચાલો ભાઈ, આજે ગોંડલથી મહેમાનો આવ્યા છે. પ્રભુજીને પ્રસાદ અર્પણ કરેલો છે, તો આપણે મહેમાનોનો પહેલા પરિચય લઈશું અને આજના પ્રસાદ શેના નિમિત્તે હતો એ બધું જાણીએ અને આ મહેમાનો સાથે ચર્ચા કરીએ. સૌથી પહેલા બધાને જય મા અમર. હવે તમારે બધાને પોતપોતાનો પરિચય આપવાનો છે. નામ શું છે તમારું ભાઈ? ધર્મેશ, હેમાંગભાઈ, અનિલ, ઉર્મિલાબેન, શ્લોક, ભાવિકા, રવિન્દ્ર, દીપ્યન, નિર્મળાબેન, ચંદુભાઈ, કંચનબેન, વિમલભાઈ, હેતલબેન, માધવી, વંદનાબેન, અનિલ, રાકેશ, રાજુભાઈ. કોનું રસોડું આજે પ્રસાદ કોના તરફથી? તમારા તરફથી હતો ને? તમે ગોંડલથી જ? હા ગોંડલથી. ઓકે, તો તમને પ્રેરણા કઈ રીતે મળી કે અહીંયા આશ્રમ મેં? અમે બંને મિત્ર સાથે હતા અને આ તમારા યુટ્યુબમાં વિડીયો જોતા હતા જલ્પાબેનના, અને એમની જે સેવાકીય પ્રવૃત્તિ અમને જોતા સારી લાગી. તો એ બાબતે અમને વિચાર, બંનેને સાથે મળીને વિચાર આવ્યો કે આ એકવાર આપણે ખરેખર આશ્રમમાં મુલાકાત લઈ અને પ્રભુજીને ત્યાં જમાડવાનો એક કાર્યક્રમ ગોઠવી. શું હતું આજના પ્રસાદના મેનુમાં? આજના પ્રસાદના મેનુમાં પાઉંભાજી. હવે તમે અહીંયા આશ્રમ પર આવ્યા છો, તો તમારો વિચાર કોણ કહે છે કે તમને કેવું લાગ્યું? બહુ જ સરસ લાગ્યું. આ જલ્પાબેનનું કાર્ય છે એ બહુ સારું કાર્ય કરે છે અને બહુ જ આમ વ્યવસ્થિત અહીંયા કાર્ય છે અને પ્રભુજીને બધાને બહુ સારી રીતે સાચવે છે. બહુ આવું સારું કાર્ય કહેવાય. કેવું લાગ્યું કે માનસિક અસ્થિર લોકોનો આશ્રમ ચલાવો એ કેવો હેલો કે અઘરો કે કેવું છે? કઠિનમાં કઠિન, અઘરો નહીં, અઘરામાં અઘરો. આ સેવાકીય પ્રવૃત્તિ બહુ જ કઠિન મળે છે કામ. જીવતા બોમ્બ છે. હા. સમજો ને આ બધાને રાખ્યા છે એ એક જીવતા બોમ્બ કહેવાય. 100%. અમે તો અનુભવ કરીને બેઠા છીએ. આ જીવતા બોમ્બ ને સાચવે છે. અહીં મુલાકાતની અવશ્ય મુલાકાત લેવી જોઈએ બધાએ. બીજું કોઈ કઈ કહેવા માંગે છે? નહીં. ચાલો, તો અમરધામ આશ્રમ પર આવતા રહેજો. તમે પ્રેમ ભાવથી પ્રસાદ અર્પણ કર્યો છે, બરોબર? તમે આવી નવી સેવા હંમેશા હર ટાઈમ કરતા રહ્યો એવી અમારી હોતી આજ તમારા બધાની અમારા ઉપર આશીર્વાદ હશે, તો આવી રીતે બધાને વધુ 100% તમે આવા એકદમ એક્ટિવ જ રહેશો આના માટે, તો બરાબર. એની આશીર્વાદ આપજો, બરોબર? ચાલો, તમે પણ આવી જ રીતે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માંગતા હોય તો અમરધામ આશ્રમને સંપર્ક કરજો. અને અમારી સંસ્થાનો નંબર છે 99030909. એની ઉપર કોલ કરી અને એડવાન્સમાં બુકિંગ કરાવવાનું રહેશે, તો અવશ્ય કોન્ટેક્ટ કરજો. ચાલો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય મા અમર. થેન્ક યુ.